નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના વીવી બજારમાં વિસ્તારમાં મકાનમાં અંતે સીલ મરાયા। વીજ અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે લીધો મિલકતનો કબજો। પોરબંદર જિલ્લા અને તાલુકા પંચાયતમાં કરાઈ વહીવટદારની નિમણૂક। પોરબંદરના જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટણીની થશે જાહેરાત। પોરબંદરમાં જિલ્લા સેવા સદન 2 નું અંતે વીજ કનેક્શન કપાયું। પીજીવીસીએલની મેગા ડ્રાઈવ શરૂ થતા મોટી કાર્યવાહી। પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે કરાયું ધરણા પ્રદર્શન। પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ આગેવાનોની કરી અટકાયત। પોરબંદર શહેરના પાગાબાપાના આશ્રમની પાછળના ભાગે વીવી બજાર તરીકે જાણીતા વિસ્તારમાં ગેરકાયદેસર કબજો જમાવી ઘણા લોકો વસવાટ કરી રહ્યા છે। ત્યારે અહીં આજે મકાનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી, જોકે આ કામગીરી વિવાદિત બની હતી। પોરબંદર શહેરના વીવી બજાર વિસ્તારમાં બપોરના સમયે પીજીવીસીએલના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે મિલકતનો કબજો લેવા દોડી ગયા હતા। આ સામે કેટલીક મહિલાઓ પીજીવીસીએલની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં 3 જેટલી મહિલાઓ બેભાન થતા 108 મારફત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। તો બીજી તરફ પોરબંદર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સીસી ડામોરે મીડિયાને આપેલી માહિતી મુજબ પાગાબાપાના આશ્રમના પાછળના ભાગે 4870 સ્ક્વેર ચોરસ મીટર પીજીવીસીએલની જગ્યા છે। વર્ષ 1998 થી આ મામલે કોર્ટ કેસ ચાલતો હતો। બિનઅધિકૃત માણસોએ આ વિસ્તારમાં કબજો કરેલો છે। ફેબ્રુઆરી 2024માં કોર્ટનો હુકમ આવ્યો છે। આ જગ્યાનો કબજો ભાવેશ સોલંકી નામના વ્યક્તિ પાસે હતો। હાલ એક મિલકતનો કબજો લેવા કોર્ટનો હુકમ છે, તેથી પોલીસ પ્રોટેક્શન સાથે આજે તારીખ 17 માર્ચના રોજ એક મિલકતનો કબજો મેળવવામાં આવ્યો છે। આ વિસ્તારમાં બિનઅધિકૃત અન્ય લોકોને કબજો જમાવ્યો છે, જેથી ભવિષ્યમાં કોર્ટ હરાહે બિનઅધિકૃત કબજો ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવશે। પીજીવીસીએલ દ્વારા આ જગ્યાના ઉપયોગ માટે ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે। અમારી બાગાબાપા આશ્રમની સામેની જગ્યા છે એ 4870 સ્ક્વેર ચોરસ મીટરની જગ્યા છે। 1998 થી આનો કોર્ટ કેસ ચાલુ છે અને બિનઅધિકૃત માણસોએ એમનો કબજો કરેલો છે અને ફેબ્રુઆરી 2026માં આનું જજમેન્ટ આવ્યું છે। જજમેન્ટ અત્યારે હાલમાં ભાવેશ જીવરાજ સોલંકીના નામનું આવેલું છે અને એમની જે જગ્યા છે એ ખાલી કરવા માટે કોર્ટનો હુકમ છે અને આજના દિવસે અમને પોલીસ પ્રોટેક્શન મળતા એ જગ્યા ખાલી કરવા માટેની અમે કાર્યવાહી કરેલ છે। ભવિષ્યમાં બીજા બધા જે ઈસમોએ બિનઅધિકૃત દબાણ કરેલ છે તેને પણ ખાલી કરવા માટેની કાર્યવાહી કોર્ટ રાહે કરવામાં આવશે। પીજીવીસીએલમાં હાલમાં તો એવો કોઈ પ્લાન નથી। જગ્યા ખાલી થઈ ગયા પછી અમારી ઉપરી કચેરીને અમે પ્રપોઝલ મોકલીએ અને જે કાંઈ ડિસાઇડ થાય તે અમે અમારું વર્ક સર્કલ ઓફિસ કે પછી સબ ડિવિઝન ઓફિસ કે ડિવિઝન ઓફિસ બનાવશું। પોરબંદરના બિલ્ડર, બ્રોકર, એન્જિનિયર અને બિલ્ડિંગ મટીરિયલ્સ એસોસિએશન દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। જે રેલી બાદ શહેરના ડીપી પ્લાનના અભાવે બંધ પડેલી બાંધકામ પરમિશન તાત્કાલિક શરૂ કરવા મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતાની સાથે જ પોરબંદર શહેરમાં બાંધકામની પરમિશન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। હાલ મહાનગરપાલિકા શહેરમાં નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી અમુક વિસ્તારમાં બાંધકામની પરમિશન આપવામાં આવતી નથી, જેને લઈને પોરબંદર શહેરનો સંપૂર્ણ બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે। બિલ્ડરો, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને હજારો મજૂરો સહિત સિમેન્ટ, લોખંડ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ અને ટ્રાન્સપોર્ટ જેવા અનેક વ્યવસાયો પર આર્થિક સંકટ ઊભું થયું છે। ત્યારે પોરબંદરના બિલ્ડર, બ્રોકર, એન્જિનિયર અને બિલ્ડિંગ મટીરિયલ એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી અને તાત્કાલિક નવો ડીપી પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી તાત્કાલિક અંતરિમ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે, તેમજ વિવિધ ઓથોરિટીની પરવાનગી પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે સિંગલ વિન્ડો જેવી વ્યવસ્થા ઊભી કરવા
માંગ કરી હતી. આ માંગને લઈને એક બાઇક રેલી યોજી મહાનગરપાલિકાને આવેદન પાઠવાયું હતું. નિલેશ રૂઘાણી. આજરોજ અમે બધા મહાનગરપાલિકા ખાતે એક આવેદનપત્ર દેવા આવ્યા છે, જેનો વિષય છે કે આજે છેલ્લા 15 મહિનાથી આ પોરબંદરના વિસ્તારમાં મહાનગરપાલિકાનો જ વિસ્તાર આવે છે, એમાં પરમિશનો બંધ છે. તો આ ધંધા સાથે સંકળાયેલા લોકો ખૂબ જ હેરાનગતિમાં છે. અત્યારે આખું ગામ એક તો મંદીના માહોલમાં છે, અને અત્યારે જે આ બિલ્ડિંગનો ઉદ્યોગ છે એ એટલા બધા લોકોને રોજગારી આપે છે, કોઈને કહેવાની જરૂર નથી, બધાને ખબર છે કેટલા લોકોને રોજગારી, કડિયા કામથી મજૂરથી માંડીને મોટા બિલ્ડર સુધીના અને એના સપ્લાયર જે વેપારીઓ છે એ બધાને સમસ્યાઓ છે. તો જે કારણોસર પરમિશન નથી મળતી, તો કયા કારણોસર નથી મળતી, ક્યારે મળશે, આનો કોઈ સમય મર્યાદા નક્કી થવી જોઈએ. એના માટે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. પણ છેલ્લા કેટલા સમયથી આ રજૂઆત કર્યા બાદ કંઈ એનો સચોટ નિર્ણય નથી આવતો કે ભાઈ ક્યારે ચાલુ થશે, ક્યારે નહીં થાય. તો જે ઉદ્યોગો પડી ભાંગ્યા છે, પોરબંદર આર્થિક એકદમ મંદીના સપડાયેલું છે, તો આ ઉદ્યોગને પણ જે સંકળાયેલા લોકોને આર્થિક મુશ્કેલી કેના માથે હોવી જોઈએ? જે પોતાનું ઘર ચલાવવા માટે જે કામ કરે છે, તો એનું ઘર અટાણે પરિસ્થિતિ એવી છે કે મંદીના માહોલમાં ઘર ખર્ચા પણ નીકળતા નથી. તો આ ઉદ્યોગ બંધ થઈ જાય અને અટાણે થઈ ગયેલો જ છે, તો જે આર્થિક પરિસ્થિતિ તંગી ઊભી થઈ છે એની જવાબદારી કેની? તો એના માટે અમે આ બધું આવેદનપત્ર દેવા આવ્યા છે, અને એક પરમેનન્ટ તારીખ કે સમય મર્યાદા નક્કી થાય કે આ સમયથી પરમિશનો ચાલુ થઈ જશે, એવું અમારી માગણી છે. આજે જે ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો નરસણ ટેકરીથી બાઇક રેલીના સ્વરૂપમાં નીકળી પુવારો થઈ અને મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈને આવ્યા છે. બધાની સમસ્યા છે, આખા ગામની સમસ્યા છે. તમામ લોકોએ આમાં સહકાર પૂરો પાડવો જોઈએ અને બધાને આર્થિક રીતે સક્ષમતા મળે એવું આ તંત્રનું પણ ફરજ છે કરવાની, એવી અમારી માંગણી છે. પોરબંદરના જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ટર્મ આજે પૂરી થઈ છે, ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત તેમજ ત્રણેય તાલુકા પંચાયત વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યની 31 જિલ્લા પંચાયત અને 221 તાલુકા પંચાયતના શાસકોની ટર્મ આજે પૂરી થઈ છે, જેથી આ તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર જિલ્લા પંચાયત તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયતમાં પણ શાસકોની ટર્મ આજે પૂરી થઈ છે, જેથી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટર SD ધાનાણી, પોરબંદર તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે પોરબંદર પ્રાંત અધિકારી તેમજ રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે કુતિયાણા પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર PGVCL દ્વારા વીજ કનેક્શન કાપવા આજે ફરી મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા સેવા સદન 2 સહિતના અનેક ઘર વપરાશ વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. પોરબંદર PGVCL દ્વારા થોડા દિવસો પૂર્વે જ લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ ન કરનાર વીજ ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવ યોજવામાં આવી હતી, ત્યારે આજે ફરી મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં પોરબંદર PGVCL દ્વારા જિલ્લા સેવા સદન 2ના ₹5 લાખનું વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું, તો અન્ય રહેણાંક વીજ કનેક્શન પણ આ ડ્રાઈવ દરમિયાન કાપવામાં આવ્યા હતા. આ ડ્રાઈવમાં 200થી વધુ ટીમ જોડાઈ હતી. તો PGVCLના વીજ બિલ પેટે પોરબંદર મહાનગરપાલિકાના 1.25 કરોડ સહિત સરકારી કચેરીના ₹8 કરોડ જેવી રકમ બાકી છે, ત્યારે આ કચેરીના વીજ બિલ ભરપાઈ નહીં કરવામાં આવે તો તેમના પણ આગામી દિવસોમાં વીજ કનેક્શન કાપવામાં આવશે. તેમજ પોરબંદર જિલ્લા સેવા સદન 2માં વિવિધ 24થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે. અહીંનું 5 લાખથી વધુની રકમનું બિલ ઘણા સમયથી બાકી હોવાથી PGVCL દ્વારા અનેક વખત RNBને જાણ કરવા છતાં RNB દ્વારા બિલ ભરવાની તસ્દી ન લેવામાં આવતા આજે વીજ કંપનીએ સેવા સદન 2નું વીજ કનેક્શન કટ કરી નાખ્યું હતું. આથી વિવિધ કચેરીઓમાં અરજદાર અને કર્મચારીઓ ગરમીમાં શેકાયા હતા, તો કામગીરી પણ ઠપ્પ થતા અરજદારોને ધક્કા થયા હતા. આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ ચાલી રહી છે, એમાં જિલ્લા સેવા સદન 2નું કનેક્શન કાપવામાં આવ્યું છે. કેટલું બિલ બાકી છે અને બીજા કોઈ આજે કેટલી ટીમો કાર્યરત છે? આજે પોરબંદર સર્કલમાં અમારી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, એમાં ટોટલ 280 જેટલી ટીમો છે, અને સિટી સબ ડિવિઝનમાં આવતા ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં જિલ્લા સેવા સદન 2 આવે છે, એનું 5 લાખ જેટલી રકમ બાકી છે.
તેઓનો સંપર્ક પણ રૂબરૂ કરેલ, નોટિસ પણ આપેલ છે. પૈસા ન ભરતા આજે એમનું કનેક્શન કાપવામાં આવેલ છે. આ સિવાય કેટલા અંદાજિત કનેક્શન અત્યાર સુધીમાં કપાણા? નગરપાલિકાના કનેક્શન 8 કરોડનું ગવર્મેન્ટનું લેણું છે અને નોટિસ આપી છે. એ લોકો અમને 2 કરોડ રૂપિયા આપવાની બાંયધરી આપી છે અને અમે આગામી નોટિસ આપી છે. આવતા દિવસોમાં અમે એમના પણ કનેક્શનો કાપશું, સમયસર પૈસા ન ભરપાઈ થાય તો. સર, કેટલી રિકવરી થવાની શક્યતા છે આજે લાગે આજની તારીખમાં? આજની તારીખમાં હવે ડિસ્કનેક્શન થાય છે. રિકવરી તો એક્ઝેક્ટલી કહી ન શકાય, પણ 2-2.5 કરોડ જેટલી રિકવરી આજના દિવસમાં થઈ શકશે. સરકારી એક્ઝેક્ટ તો બધાને ખ્યાલ ન હોય, પણ 8 કરોડ જેટલું લેણું અમારું બાકી છે. કે પોરબંદરમાં સરકારી વિભાગોમાં સંકલનના અભાવે અનેક કામગીરી ઠપ થઈ છે. આ વાત છે પોરબંદર જિલ્લા સેવા સદન 2 નવી કોર્ટની સામે આવેલા જિલ્લા સેવા સદન 2ના 2 માળના બિલ્ડિંગમાં આજે વીજતંત્ર દ્વારા લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. અહીં લગભગ 28 કે 29 જેટલી મહત્વની કચેરીઓ આવેલી છે, જેમાં સમાજ કલ્યાણ, નશાબંધી અને બાગાયત સહિતની કચેરીઓનો સમાવેશ થાય છે. જિલ્લાના મહત્વપૂર્ણ કામો જે કચેરીઓમાં થતા હોય તે કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ વીજ કનેક્શન મામલે જો ડિટેલમાં વાત કરીએ તો 5,07,000 જેટલી લગભગ રકમ આ બિલ્ડિંગની વીજ બિલ બાકી હતી. જો અહીં સ્થાનિક કચેરીઓના ખાનગી સૂત્રોની વાત માનીએ તો અહીંની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આ રકમ અહીંની કચેરી દ્વારા આરએમબીને ભરપાઈ કરી દેવામાં આવી છે, પરંતુ આરએમબી દ્વારા વીજ બિલની ભરપાઈ ન થતા વીજ તંત્ર દ્વારા આજે આ વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં છે, જેને લઈને અનેક કચેરીઓની કામગીરી ખોરવાઈ ગઈ છે. નિકુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાતી, પોરબંદર. પોરબંદરમાં ઓનલાઈન બુકિંગ ન થતા બાટલાની અછત સર્જાઈ છે, ત્યારે આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બાટલા મુદ્દે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક આગેવાનોની અટકાયત પણ કરી હતી. આપ સૌ મિત્રો જાણો છો કે છેલ્લા એકાદ મહિનાથી આ નરેન્દ્ર મોદીના નીતિવેશિક નિર્ણયને હિસાબે જે આ દેશની અંદર જે બેહાલીનો માહોલ ઊભો થયો છે, મોંઘવારીએ માજા મૂકી છે અને એને વચનો આપેલા હતા કે મારી બેનને હું ધુવાડો નહીં લાગવા દઉં, પણ બેનને ધુવાડો તો ઠીક, અત્યારે બાટલા પૈસા દઈને જે બાટલા જોઈએ છે એ મળતા નથી. આજે ઓનલાઈનનો 24-25 દિવસનો એને ગાળો રાખ્યો છે. ઓનલાઈન માણસો કરે છે, ઓનલાઈન થતી નથી, પૈસા દેવા છતાં બાટલો મળતો નથી. એટલે મોંઘવારીના વિરોધમાં અમારું આજનું આ પ્રદર્શન હતું અને આમ જનતાને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ જાગો તમે. આ દેશની અંદર નરેન્દ્ર મોદી સરેન્ડર થઈ ગયા છે અમેરિકાની સાથે. જે કઈ હમણાં જે કઈ નિર્ણયો લે છે આપણે બધા જાણીએ છીએ, ખબર નથી પડતી એની શું એમ દસ દબાણી છે. એટલે કોંગ્રેસ પાર્ટી દ્વારા પોરબંદરની અંદર આજે વિરોધ પ્રદર્શન, મોંઘવારીના માર જે પ્રજા સહન કરી રહી છે તેના વિશેનો આજનો અમારો પ્રોગ્રામ હતો. પોરબંદર સહિત રાજ્યના 25 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને તકેદારીના આ પગલાં લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ 18/3/2026 થી 21/3/2024 દરમિયાન પોરબંદર સહિત ગુજરાતના 25 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદનો સમાવેશ થાય છે. આ કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક નુકસાનીથી બચવા માટે ખાસ તકેદારીના પગલાં લેવા સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને જણાવ્યું છે કે જો ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાલપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો, જેથી વરસાદનું પાણી નીચેથી પસાર થઈ ન શકે. આ સમય દરમિયાન જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો અને બિયારણ કે ખાતરનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો. એપીએમસીના વેપારીઓ અને ખેડૂતોએ પણ માલસામાન શેડ નીચે સુરક્ષિત રાખવો અને દિવસોમાં વેચાણ અર્થે જણસ લગાવવું ટાળવું અથવા પૂરતી સાવચેતી રાખવી તેવું જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહેર જ્ઞાતિની સંસ્કૃતિનું અનેરું મહત્વ છે,
ત્યારે આ મહત્વ જાળવવા પાઘડી અને બાઠિયું બાંધવાનો તાલીમ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહેર સમાજના લોકો જોડાયા હતા. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલર દ્વારા મહેર જ્ઞાતિના પરંપરાગત સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી પોરબંદરમાં એક દિવસીય પાઘડી અને બાઠિયું બાંધવાનો તાલીમ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ પોરબંદરના મહેર વિદ્યાર્થી ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પૂજ્યમાં લીરબાઈ આઈ અને પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. મહેર જ્ઞાતિના દાંડિયા રસ અને પરંપરાગત પહેરવેશ દેશ વિદેશમાં અનોખી ઓળખ ધરાવે છે. આ પરંપરાગત પેઢી દર પેઢી જીવંત રહે અને યુવાનો સુધી તેની સાચી ઓળખ પહોંચે તેવા શુભ આશય સાથે આ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મહેર જ્ઞાતિના અંદાજે 40 ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પાઘડી અને બાંટિયું બાંધવાની ઝીણવટભરી તાલીમ મેળવી હતી. તાલીમ આપવા માટે નિષ્ણાંત તરીકે મોહનભાઈ વડોદરા, રણમલભાઈ કેશવરા, દેવાભાઈ ખૂટી અને લક્ષ્મણ બોખીરિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ નવગણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અર્જનભાઈ ખિસ્તરિયા, અર્જનભાઈ બાપોદરા, યુવા પાકના હમીરભાઈ ખિસ્તરિયા, સાંસ્કૃતિક સમિતિના ઉપપ્રમુખ ભોજાભાઈ આગઠ તથા સમાધાન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મહામંત્રી બચુભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રમુખ વિમલભાઈએ તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2600થી વધુ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં સ્થિત કેબી જોશી વિદ્યાલય ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 2600થી વધુ અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3, 9, 10, 12, 13 ઉપરાંત વનાણા, રતનપર અને દિગ્વિજયગઢ સહિતના વિસ્તારોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને હેલ્થ વેલનેસ ચકાસણી એટલે કે ડાયાબિટીસ અને બીપી, આધાર કાર્ડ સુધારા અને નોંધણી, બેંક એકાઉન્ટ ખોલાવવું તથા આધાર મોબાઈલ લિંકિંગ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂરી પત્ર પર વિતરણ, અટલ પેન્શન યોજના અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, જન્મ મરણ દાખલા, આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત તમામ સેવાઓ, KYC, નામ ઉમેરવું, કમી કરવું, સુધારા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, વોટર અને ડ્રેનેજ કનેક્શન, PM સ્વનિધિ યોજના, કુંવરબાઈનું મામેરું, સહાય યોજના, નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવા સહાય યોજનાઓ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ, ગુમાસ્તા ધારણા નોંધણી, ICDS હેઠળ બાળકોના આધાર કાર્ડ તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ અરજીઓ સ્વીકાર જેવી કે અનેક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી. નમસ્કાર. આજરોજ પોરબંદર છાયામાં દક્ષિણ ઝોનનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ છે કોર્પોરેશન દ્વારા. કારણ કે લોકોને એક વસ્તુ પોતાનું આધાર કાર્ડ માટે થઈને 2-3 જગ્યાએ જવું પડે, એને બદલે આ સેવા સેતુ એવું છે કે લોકોની સેવા એક જ જગ્યાએ થાય. લોકોને એક જ જગ્યાએ જે પોતાને માહિતી જોતી હોય અથવા તો પોતાને આધાર કાર્ડ અપડેટ કરાવવું છે, આયુષ્યમાન કરાવવું છે, ગરીબ કલ્યાણ મેળાની માહિતી જોઈએ છે, કેમ્પ છે, મેડિકલ કેમ્પ્સ પણ છે. અને હમણાં અત્યારે એક વધુ માહિતી જરૂરી છે કે 14 થી 15 વર્ષની દીકરીને કેન્સર ન થાય એના માટેનું વેક્સિન સરકારે ફ્રી ઓફ કરેલું છે, તો એની માહિતી પણ અહીં મળે છે. એટલે ખરેખર આ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ઘણા લોકોને આનો લાભ મળે છે અને સરકારશ્રીનો હંમેશા નમ્ર પ્રયત્ન હોય છે કે લોકોને ત્યાં જવું નથી પડતું ઓફિસે, પણ લોકોના આંગણે અહીં આવી અને એક જ જગ્યાએ જે લોકોને બધો લાભ જોતો હોય છે એ મળે છે અને પોતાની જે મુશ્કેલી છે એ તાત્કાલિક અહીં જ એનો હલ થઈ જાય છે. તો આ સેવા સેતુ ખરેખર લોકો માટે લાભદાયક છે. બધા લોકો આનો લાભ લે એવી સૌને વિનંતી કરું છું. ભારત માતા કી જય. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ
વહીવટી અધિકારી પ્રદીપભાઈ થાનકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને અશોકભાઈ મોટા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારી આરતીબેન ત્રિવેદી સહિતની ટીમે ઉત્તમ સંકલન અને જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બોખીરા તુમડા વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં વોર્ડ નંબર 1 સ્લમ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નિયમિત રીતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં શહેરના મુખ્ય રાજમાર્ગો, આંતરિક ગલીઓ, રહેણાંક વિસ્તારો તેમજ સ્લમ વિસ્તારોમાં પણ પ્રાથમિકતા સાથે સફાઈ કામગીરી કરવામાં આવે છે. આ અંતર્ગત વોર્ડ નંબર 1 બોખીરા તુમડા વિસ્તારમાં મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ કામદારોને સ્લમ વિસ્તારની ગલીઓ, ખુલ્લા વિસ્તારો અને આસપાસના સ્થળોએ કચરો દૂર કરી વિસ્તારને ચોખ્ખો ચણાક બનાવ્યો હતો. સફાઈ કામગીરી દરમિયાન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ સ્વચ્છતા અંગે નગરજનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ પૂરું પાડવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લીલા રણબર કડછા, મહેબૂદ જુસફ વિકવની, સંદીપ મેરુખુટી અને દિવ્યેશ શાંતિલાલ જોશી નામના અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન તેમને પરત આપવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં કેટલાક શખ્સોએ આ હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, ત્યારે પોલીસે નિવેદનની તજવીજ હાથ ધરી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રામદેવ દેવશી પરમાર નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યે વિજય બાપોદરા નામના શખ્સે નશાની હાલતમાં ફોન કરી તેને સત્યાઈના મંદિર પાસે બોલાવ્યો હતો, જ્યાં તેને વિજય ઉપરાંત કરણ, મેઘનાથી અને અન્ય અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. વિજયે અન્ય યુવાનોને પણ માર માર્યો હોવાનું રામદેવે જણાવ્યું છે, ત્યારે પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. રામદેવ દેવસીભાઈ પરમાર મને માર માર્યો. બોખીરા. વિજય શર્મણ બાપોદરા ઉર્ફે ધૂમ, એને મને બોલાવીને માર માર્યો. મને ક્યાં આ વાત કરવી એમ કરીને મારા માથે ઢીકા પાટુનો માર માર્યો. 12 વાગે રાત્રે બોખીરા સત્યાના મંદિરની પાસે. ફૂલ ડ્રિંક કરેલ હતો. એની ભેરા 4 જણા હતા. એન્ડોવર ગાડી હતી. ગાડીમાં મારા માથા ભટકાડ્યું, અહીંયા મને માર માર્યો. 2 જણા હતા. એક કલો બાવો ઉર્ફે કરણ. હા, 2 જણા ના, હથિયાર નતું. ઠીકા પાટું મારે ફૂલ ડ્રિંક કરેલ હતો, દારૂ પીધેલ હતા. મારવાનો કોઈ કારણ નહીં, કારણ વગરનો માર્યો. મારા દોસ્તારના ફોન માંથી ફોન કર્યો કે એને બોરક એને મારવો, તો ત્યાં જઈને ખાલી ગયો ને તો એની મારા ઉપર માર કરવાનું ચાલુ કરી દીધો. કોઈ જાતનું ના, મને એકને જ માર્યો. મારા ફેરા હતા પણ એને કોઈને પછી માર્યા, પેલા મને માર્યો. ઈ લોકો અત્યારે ક્યાંય નથી. ઈનું ટૂંકમાં નામ પણ મારે એકને જ કરવી, ઈ કોઈ નથી કરવું. બીજા લોકો હા, બીજા 3 લોકોને માર્યા. મારે સામે એની ટૂંકમાં ઉદ્યોગનગરમાં ફરિયાદ કરી ને મારે અહીંથી થઈ. વિજય હરમણ બાપોદરા. હા, બીજા 2 અજાણ્યા હતા. પોરબંદરના ચાયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે છગન દેવશી સિંગરખિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના ભૂમિયાવદર ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પાસ્તડી ગામે રહેતા કારા ડાયાભાઈ હુણ નામના આ શખ્સને ગૌશાળા નજીકથી દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર વેશા પરબત કારાવદરા નામના શખ્સ સામે પોલીસે
કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કંચનબેન મથુરભાઈ ચુડાસમા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે, જેમાં ઓમ ગલીમાં રહેતી પ્રિયા અશોકભાઈ કાણકિયા નામની આ યુવતીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના વીવી બજારમાં વિસ્તારમાં મકાનમાં અંતે સીલ મરાયા. વીજ અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે લીધો મિલકતનો કબજો. પોરબંદર જિલ્લા અને તાલુકા પંચાયતમાં કરાઈ વહીવટદારની નિમણૂક. પોરબંદરના જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટણીની થશે જાહેરાત. પોરબંદરમાં જિલ્લા સેવા સદન 2 નું અંતે વીજ કનેક્શન કપાયું. પીજીવીસીએલની મેગા ડ્રાઈવ શરૂ થતા મોટી કાર્યવાહી. પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે કરાયું ધરણા પ્રદર્શન. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ આગેવાનોની કરી અટકાયત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.